हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत છે। આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલા સફર કોમ્પ્લેક્સમાં કાર્યરત એસપી સ્ટડી પ્લાનર એલએલસી નામની ઓવરસીઝમાં છાપો મારી બનાવટી માર્કશીટો અને દસ્તાવેજોના આધારે વિદેશ મોકલવાનો રેકેટનો પર્દાફાશ કરી નાખ્યો હતો। પોલીસે અમદાવાદના શખ્સની ધરપકડ કરી કુલ 90 જેટલી બનાવટી દસ્તાવેજો જપ્ત કરી આણંદ શહેર પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ અર્થે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી। प्राप्त विगतों अनुसार आणंद एसओजी पुलिस ने माहिती मળી હતી કે आणंद विद्यानगर रोड पर आवेला सफर कॉम्प्लेक्स में चौथा माळे कार्यरत एसपी स्टडी प्लानर एलएलपी नामना ओवरसीज में विदेश जवा माटे बनावटी सर्टिफिकेटो तेमज दस्तावेजो बनावी आपवामां आवे छे, जेथी पोलीसे छापो मारी मालिक सिद्दीक उर्फे रिकी रश्मिकांत शाह ने झड़पी पाड्यो हतो। પોલીસે ઓફિસમાં તપાસ કરતા ફાઇલોમાંથી જુદી જુદી યુનિવર્સિટીઓની તેમજ જુદા જુદા રાજ્યોના શૈક્ષણિક સંસ્થાઓની જુદા જુદા નામ સરનામાવાળી કુલ 90 જેટલી માર્કશીટો અને દસ્તાવેજો મળી આવ્યા હતા, જે અંગે પૂછપરછ કરતા સિદ્દીક કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો, જેથી પોલીસે લેપટોપ, મોબાઈલ ફોન અને 90 જેટલી માર્કશીટો સાથે કુલ 95,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને પૂછપરછ કરતા ઉક્ત સર્ટિફિકેટો અમદાવાદ ખાતે અને દસ્તાવેજો ગહેના ભાવિન પટેલ અને વડોદરા ખાતે રહેતા મેહુલ રાજપૂત પાસેથી કુરિયર દ્વારા મેળવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેથી પોલીસે ત્રણેય વિરુદ્ધ આણંદ શહેર પોલીસ મથકે બોગસ દસ્તાવેજોનો ગુનો દાખલ કરાવી ભાવિન પટેલ અને મેહુલ રાજપૂતને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। પોલીસના જણાવ્યા અનુસાર સિદ્દીક ઉર્ફે રિક્કી પૈસા આપીને ઉક્ત બંને શખ્સો પાસે પૈસા આપીને બોગસ સર્ટિફિકેટો અને દસ્તાવેજો બનાવતો હતો, ત્યારબાદ તે ગ્રાહકોને તગડી ફી વસૂલ કરી આપતો હતો। આ બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ જવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હતી। પોલીસ દ્વારા અત્યાર સુધી કેટલા વ્યક્તિઓ આવા બોગસ દસ્તાવેજોના આધારે વિદેશ ગયા છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે। જો બોગસ સર્ટિફિકેટ અને દસ્તાવેજો મળી આવ્યા છે તે મોટાભાગે એસપી યુનિવર્સિટી વિદ્યાનગર, બાબા સાહેબ આંબેડકર ટેકનોલોજી યુનિવર્સિટી મહારાષ્ટ્ર, એમપીએલ જુનિયર કોલેજ અમરાવતી મહારાષ્ટ્ર, રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મંડળ પુણે મહારાષ્ટ્ર, કાઉન્સિલર ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એકેડેમી અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના નામના બનાવ્યા હોવાનું ખુલ્યું છે। તાજેતરમાં આણંદ જિલ્લાની અંદર બનાવટી દસ્તાવેજો તથા બનાવટી માર્કશીટ મોકલી બનાવી અને તેઓને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા સાહેબ તથા આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબે એસઓજીને આ બાબતે જરૂરી સૂચના આપેલી, જેનું અનુસંધાને એસઓજીના પીઆઈ જીગર પટેલ તથા પીએસઆઈ વાઘેલા સાહેબે આ બાબતે વર્કઆઉટ હાથ ધરેલ। તારીખ 18/6/2024ના રોજ એસઓજીમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભરત તથા જયદીપને બાતમી મળેલ કે આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ ક્રિષ્ના સફર કોમ્પ્લેક્સના ચોથા માળે આવેલ એસપી સ્ટડી પ્લાનર એલએલપી નામની કન્સલ્ટન્સીની અંદર સિદ્દીક શાહ નામનો વ્યક્તિ કન્સલ્ટન્સી ચાલુ કરી અને નાગરિકોને વિદેશ મોકલવાનું કમ્પાઉન્ડ ચાલતું હોવાની હકીકત મળેલ હોય, જે આધારે પંચો સાથે સદર જગ્યાએ રેડ કરતા આ સિદ્દીક શાહના કબજાવાળી ઓફિસમાંથી કુલ 90 જેટલી અલગ અલગ માર્કશીટો મળી આવેલ છે। આ તમામ માર્કશીટો બાબતે પૂછપરછ કરતા આ તમામ માર્કશીટો બનાવટી હોવાનું હકીકત તેને જણાવેલ છે। આ માર્કશીટની અંદર ન્યૂ દિલ્હી સ્કૂલ બોર્ડના 10 જેટલી માર્કશીટ, સરદાર પટેલ યુનિવર્સિટીની 34, મહારાષ્ટ્ર બોર્ડની 6, એમપીસી કોલેજ અમરાવતી મહારાષ્ટ્રની 2, બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી મહારાષ્ટ્રની 9, એમએસ યુનિવર્સિટી વડોદરાની 13, પંજાબ બોર્ડની 3, હરિયાણી બોર્ડના 5, કુરુક્ષેત્ર યુનિવર્સિટી હરિયાણાની 6, હરિયાણા સ્ટેટ બોર્ડના 1, સ્વામી વિવેકાનંદ પબ્લિક સ્કૂલ યમુનાનગર દિલ્હીની 1 મળી કુલ 90 જેટલી માર્કશીટો મળી આવેલ છે। આ વ્યક્તિ પાસેથી એક લેપટોપ તથા 2 મોબાઈલ કબજે કરવામાં આવેલા છે। આ ગુનામાં મોડસ ઓપરેન્ડી એવી છે કે આ વ્યક્તિ છેલ્લા 8 મહિનાથી સદર જગ્યાએ કન્સલ્ટન્સી સ્ટાર્ટ કરી યુકે, કેનેડા તથા અમેરિકાના વિઝાનું કામ કરતો હતો। એ દરમિયાન કોઈપણ વ્યક્તિને જેની પાસે 10મા ધોરણની, 12મા ધોરણની અથવા તો ડિગ્રીની કોઈ માર્કશીટ ન હોય
તો એ માર્કશીટ ડુપ્લિકેટ બનાવવા માટે એ દરેક કસ્ટમર પાસેથી 2 લાખ રૂપિયા કરતાં વધારે એમાઉન્ટ લેતો હતો અને તે પૈકીની અમુક ભાવિન પટેલ જે અમદાવાદનો જે પકડવાનો બાકી છે અને મેહુલ રાજપૂત જે વડોદરાનો છે જે પકડવાનો બાકી છે એ બંને વ્યક્તિઓને આ ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપતો હતો. તે પૈકી તેઓને 60,000થી લઈ અને 50,000 સુધીની એમાઉન્ટ પણ આપતો હતો અને આ તમામ રેકેટ કરી અને જે પણ સ્ટુડન્ટ હોય અથવા તો નાગરિક હોય જેને જે પ્રમાણેની સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે ડુપ્લિકેટ સર્ટિફિકેટ બનાવી વિઝા પ્રોસેસ કરી અને નાગરિકોને આ રીતે વિદેશ મોકલવાનું કૌભાંડ આચરતા હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવેલ છે. સર અત્યાર સુધી સર કેટલા લોકોને એણે વિદેશમાં મોકલ્યા? હાલ સુધી ગઈકાલે જ રેડ કરવામાં આવેલી છે અને હાલ સુધીની ઇન્ટ્રોગેશન દરમિયાન અત્યારે મેં આપણે જે હકીકત કહેલી છે એ મુજબની હકીકત જણાવેલ છે. આજ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરી આ તમામ મુદ્દાઓ બાબતે તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવનાર છે. વિદ્યાનગર માર્કશીટ કૌભાંડ ને આ માર્કશીટ કૌભાંડ આ ડુપ્લિકેટ એમાં કંઈક તાર મળે છે? ના, એમાં સંડોવાયેલા આરોપીઓ પણ અલગ હતા અને આ આરોપીઓ પણ અલગ છે અને અલગ મોડેસ ઓપરેન્ડીથી કામ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज. हर हलचल पर नजर, हर हलचल की खबर.